વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોનો અભ્યાસ કરીએ તે પહેલા આની પહેલા જે આપણે લેંગ્વેજ ફંક્શનનું પાર્ટ 1 જે વિડીયો શેર કરેલું છે તેને જોવું, તેનો અભ્યાસ કરવો એ અનિવાર્ય છે. તો જ તમે આ વિડીયોને સારી રીતે સમજી શકશો. ચાલો તો આજે આપણે સ્ટાર્ટ કરીએ. લેંગ્વેજ ફંક્શન પાર્ટ 2. સબ્જેક્ટ ઇંગ્લિશ, સ્ટાન્ડર્ડ 10th, दी सूरत डिस्ट्रिक्ट मुस्लिम एजुकेशन सोसाइटी संचालित एंग्लो उर्दू हाई स्कूल बाय जावेद सर. विद्यार्थी मित्रों, थोड़ा समय पहला ज लेंग्वेज फंक्शन पार्ट 1 વિશે તમને એક વિડિયો શેર કરવામાં આવ્યો હતો. તેમાં તમે 1 to 8 એટલે કે આપણે 8 લેંગ્વેજ ફંક્શન નો અભ્યાસ કરી ગયા. તેનો આપણે 1 મિનિટમાં રિવિઝન કરી લઈએ. પહેલું હતું શોવિંગ રીઝન, બીજું હતું શોવિંગ રિઝલ્ટ, ત્રીજું હતું એક્સપ્રેસિંગ એબિલિટી, ચોથું હતું એક્સપ્રેસિંગ એબિલિટી ઇન પાસ્ટ, ફિફ્થ એટલે કે પાંચમું હતું અલ્ટરનેટિવ ચોઇસ, સિક્સ્થ મેકિંગ રિક્વેસ્ટ, 7 શોવિંગ કોન્ટ્રાસ્ટ, 8 કમ્પેરિંગ થિંગ્સ એન્ડ પર્સન. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ જોઈએ. ફંક્શન 9th, ઇન્ક્વાયરી એઝ નેચર. ઇન્ક્વાયરી એઝ અ નેચર એટલે એની ક્વેશ્ચન સ્ટાર્ટ વિથ WH વર્ડ્સ, એટલે કે એવા સવાલ કે જેની શરૂઆત WH વર્ડથી થતી હોય. તમને યાદ હોય તો ઇન્ક્વાયરી કરવી એ આપણા નેચરમાં છે. એટલે ગમે ત્યારે આપણે ક્યાં જઈએ છીએ તો આપણે નોર્મલી સવાલ કરીએ છીએ માહિતી મેળવવા માટે. કોઈ વસ્તુ લઈને આવતા હો તો કેટલાની આવી, ક્યાંથી લાવ્યા, એટલે આવા આપણે સવાલ કરતા જ હોઈએ છીએ. તો આ લેંગ્વેજની અંદર જ્યારે આપણે સવાલ કરીએ છીએ તો તેને આપણે ફંક્શનનું નામ આપીશું ઇન્ક્વાયરી એઝ અ નેચર, અને તેની શરૂઆતમાં વેર, હુ, હાઉ જેવા અનેક WH વર્ડથી તેની શરૂઆત થાય છે. દેન નંબર 10th પર છે એક્સચેન્જિંગ નાઇસિટીઝ એન્ડ એક્સપ્રેસિંગ પ્લીઝન્ટ્રીઝ. બંને એક જેવા છે. હવે તેમાં શું હોય છે કે ટુ વિશ ગુડ લક, ટુ કન્વે થેન્ક્સ. ઘણીવાર આપણે વાર્તાલાપ થાય છે અને વાર્તાલાપ દરમિયાન આપણે કહીએ છીએ નાઇસ ટુ મીટ યુ. કોઈકને આપણે જ્યારે કોઈ બોર્ડની એક્ઝામ આપવા જતું હોય તો આપણે તેને કોંગ્રેચ્યુલેશન કહીએ છીએ, વિશ કરીએ છીએ. તો આવા જે વાક્યો જે છે તેની અંદર લેંગ્વેજ ફંક્શન રહેલું છે એક્સચેન્જિંગ નાઇસિટીઝ એન્ડ એક્સપ્રેસિંગ પ્લીઝન્ટ્રીઝ. તેમાં કીવર્ડ્સ છે હે, હુર્રે, હાઉ, ઓલ ધ બેસ્ટ, ગુડ મોર્નિંગ, ગુડ ઇવનિંગ, યમ્મી, કોંગ્રેચ્યુલેશન. આવા વર્ડ્સ એ વાક્યની અંદર આવતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, આગળ છે નંબર 11. 11 ઉપર છે રિપોર્ટિંગ ઇવેન્ટ. રિપોર્ટિંગ ઇવેન્ટ એટલે કે તમે જોશો કે જ્યારે એક વ્યક્તિની વાત જ્યારે કોઈ ત્રાહિત વ્યક્તિ કરે છે બીજાને, તેને ઇનડાયરેક્ટ કહીએ છીએ, એટલે કે રિપોર્ટ કરે છે, રિપોર્ટિંગ કરે છે. તો આ રિપોર્ટિંગ ઇવેન્ટ એટલે કે ઇનડાયરેક્ટ, ડાયરેક્ટ, ઇનડાયરેક્ટના જે સેન્ટેન્સીસ હોય છે તે. એટલે કે તેમાં તમે જોશો કીવર્ડ આસ્ક્ડ, ટોલ્ડ, ઇન્ફોર્મ્ડ, એડવાઇઝડ, તેની અંદર ઇફ, વેધર આવા વર્ડ્સ હોય છે. તો ઇન શોર્ટ આપણે કહીએ કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટના સેન્ટેન્સીસ એટલે કે રિપોર્ટિંગ ઇવેન્ટ. કોઈ એક ઇવેન્ટને એક વ્યક્તિ એ બીજા વ્યક્તિને કહે છે. દેન નંબર 12 પર છે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. આ લેંગ્વેજ ફંક્શન નામ ઉપરથી જ તમને ખબર પડશે કે આ લેંગ્વેજ ફંક્શનમાં શું આવશે. કોઈ પ્રોસેસ, કોઈ પ્રક્રિયાને વર્ણન કરવું. ઘણીવાર આપણે શું કહીએ છીએ, કોઈક વ્યક્તિ પાસેથી કોઈક વાનગી બનાવવા માટેની રેસીપી માંગીએ છીએ. તે રેસીપી જે હોય છે તેમાં શું હોય છે, ક્રિયાઓની એક શૃંખલા હોય છે કે આ પછી આમ કરજો, આના પછી આમ કરજો. તો એ જે છે તેને શું કહેવામાં આવે છે, ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. એટલે કે અ પ્રોસેસ ઓફ મેકિંગ સમથિંગ. અને તેની શરૂઆત તમે જોશો તો સ્ટાર્ટ વિથ વર્બ, એટલે કે આવા વાક્યની શરૂઆત વર્બ, ક્રિયાપદથી થાય છે અને ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ હોય છે. આગળ જોઈએ સ્પેસિફાઈંગ ટાઈમ. વિદ્યાર્થી મિત્રો, એ વાક્ય કે જેની અંદર કોઈ ક્રિયાનું ટાઈમ સ્પેસિફાઈ કરવામાં આવ્યું હોય, એટલે કે ટોકિંગ અબાઉટ ટાઈમ.
તેમાં સમય વિશે વાત, સમય એટલે એવું નહીં કે 2 વાગે 5 વાગે, પણ જ્યારે મોર્નિંગ, ઇવનિંગ, નેમ ઓફ ધ સીઝન કે નેમ ઓફ ધ મંથ હોય, બરાબર, એક્ઝેક્ટ ટાઈમ હોય, ઓન સન્ડે, ઓન મન્ડે એટ 5 o'clock, તો આવા વર્ડ્સ જો વાક્યમાં આવતા હોય તો આપણે સમજી જવાનું કે અહીંયા લેંગ્વેજ ફંક્શન છે સ્પેસિફાઈંગ ટાઈમ. દેન 14th પર છે ડિસ્ક્રાઇબિંગ પર્સન. ટુ ડિસ્ક્રાઇબ એટલે વર્ણન કરવું. ટુ ડિસ્ક્રાઇબ પર્સન એટલે કે કોઈ વ્યક્તિનું વર્ણન કરવું, બરાબર, કોઈ વસ્તુનું નહીં. તેની અંદર જે તમે જોશો કીવર્ડ તરીકે હુ, હુમ, હુઝ એઝ અ રિલેટિવ પ્રોનાઉન, એટલે એ બે વાક્યને જ્યારે જોઈન્ટ કરે છે ત્યારે હુ, હુમ અને હુઝ. વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, અહીંયા હુ, હુમ અને હુઝ જે છે એ પ્રશ્ન તરીકે નથી. અહીંયા હુનું ગુજરાતી થશે કે જે, હુમનું ગુજરાતી થશે કે જેને, અને હુઝનું ગુજરાતી થશે કે જેનું. ઓકે. દેન ડિસ્ક્રાઇબિંગ પ્લેસ એટલે કે કોઈ પ્લેસનું, કોઈ એક પ્લેસનું, કોઈ પણ પ્લેસનું શું કરવું, વર્ણન દર્શાવતું વાક્ય હોય તો આપણે સમજી જવાનું કે આ વાક્યમાં લેંગ્વેજ ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. અને તેની અંદર તમે જોશો તો ધેટ અને વિચ, કે જે, વિચનું અહીંયા ગુજરાતી થશે કે જે. વિદ્યાર્થી મિત્રો જ્યારે પર્સન હોય તો તેના માટે હુ આવે છે, અને જ્યારે કોઈ વસ્તુ હોય, પ્લેસ હોય અને એનું વર્ણન કરવાનું ત્યારે વિચ શબ્દ આવે છે, આ યાદ રાખજો. આગળ જોઈએ ડિસ્ક્રાઇબિંગ એક્શન. ડિસ્ક્રાઇબિંગ એક્શન જે હોય છે લેંગ્વેજ ફંક્શન, વિદ્યાર્થી મિત્રો, એ જ્યારે કોઈક કરતા જે હોય છે તેની ક્રિયા દર્શાવતા જે વાક્ય હોય છે, બરાબર, તેમાં ડિસ્ક્રાઇબિંગ એક્શન લેંગ્વેજ ફંક્શન હોય છે. અને આવા વાક્ય એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં હોય છે, તેમાં એડવર્બ ઉપર ભાર આપવામાં આવે છે, અને મોટા ભાગે તે પેસિવ વોઇસની વાક્ય રચના હોય છે. તેમાં ફાસ્ટ, રેપિડલી, બરાબર, આવા વર્ડનો ઉપયોગ હોય છે. હવે આગળ જોઈએ વન બાય વન. નંબર 9 પર છે ઇન્ક્વાયરી એઝ અ નેચર. તેના આપણે થોડું એક્ઝામ્પલ જોઈએ. વોટ ઇઝ યોર નેમ? આપણે કોઈને નામ પૂછવા માટે સવાલ કરીએ છીએ. વોટ ઇઝ યોર નેમ? વેર આર યુ ગોઈંગ? તમે ક્યાં જઈ રહ્યા છો? તો આ શું છે, એક પ્રકારની ઇન્ક્વાયરી. એટલે આવા વાક્ય હોય, પાછળ ક્વેશ્ચન માર્ક હોય. દરેક ક્વેશ્ચન એ ઇન્ક્વાયરી એઝ અ નેચર લેંગ્વેજ ફંક્શન ધરાવે છે એવું નથી, પણ મોટા ભાગે જે વાક્ય એટલે કે પ્રશ્નાર્થ વાક્ય હોય છે તે મોટા ભાગે ઇન્ક્વાયરી એઝ અ નેચર હોય છે. દેન 10 નંબર પર છે એટલે કે 10th ઉપર એક્સચેન્જિંગ નાઇસટીઝ એન્ડ એક્સપ્રેસિંગ પ્લીઝન્ટ્રીઝ. તેના એક્ઝામ્પલ જોઈએ. અહીંયા મોટા ભાગે કન્વર્સિએશન આપેલું હોય છે, વાર્તાલાપ આપેલું હોય છે. અહીંયા જતીન અને મિહિર વાત કરે છે. જતીન મિહિરને કહે છે ગુડ મોર્નિંગ સર, હાઉ કેન આઈ હેલ્પ યુ? મિહિર આન્સર આપે છે ગુડ મોર્નિંગ, બુક અ રૂમ ફોર મી, મારા માટે રૂમ બુક કરો. એટલે અહીંયા તમે જોશો અહીંયા અભિવાદન કરે છે ગુડ મોર્નિંગ કહીને, બરાબર. તો આવા જે વાક્ય હોય ગુડ મોર્નિંગ, ગુડ ઇવનિંગ, ગુડ નૂન, આવા શબ્દ દર્શાવતા વાક્ય, તેની અંદર કયું લેંગ્વેજ ફંક્શન રહેલું છે? એક્સચેન્જિંગ નાઇસિટીઝ. ત્યાર પછી રાજુ અને મનીષાની વાર્તાલાપ અહીંયા આપેલી છે. રાજુ મનીષાને કહે છે બેસ્ટ ઓફ લક ફોર યોર કમિંગ એક્ઝામ, તારી આવનાર પરીક્ષા માટે તને બેસ્ટ ઓફ લક. તો મનીષા સામે કહે છે થેન્ક યુ વેરી મચ, એટલે બેસ્ટ ઓફ લક, થેન્ક યુ, કોંગ્રેચ્યુલેશન, આવા જ્યારે વર્ડ હોય તો આપણે સમજી જવાનું કે આ વાક્યની અંદર કયું લેંગ્વેજ ફંક્શન છે? તો કે એક્સચેન્જિંગ નાઇસિટીઝ અથવા એક્સપ્રેસિંગ પ્લીઝન્ટ્રીઝ. દેન 11 નંબર પર છે રિપોર્ટિંગ ઇવેન્ટ. જે આપણે આગળ કહી ગયા તેમ જ્યારે કોઈ બે વ્યક્તિની વાત ત્રાહિત વ્યક્તિ સાંભળીને ચોથાને રિપોર્ટ કરે છે, બરાબર, એવા વાક્ય હોય, એટલે કે ઇનડાયરેક્ટ ડાયરેક્ટ વાક્ય હોય, તેને આપણે શું કહીશું? તો રિપોર્ટિંગ ઇવેન્ટ. અહીંયા કોમલ કહે છે, કોમલ આસ્ક્ડ એટલે કે કોમલની ફ્રેન્ડ એ ચોથા વ્યક્તિને કહે છે કે કોમલ આસ્ક્ડ હર ફાધર વેર હી વોઝ ગોઈંગ. કોમલે તેના પપ્પાને પૂછ્યું કે તેઓ ક્યાં જઈ રહ્યા હતા, એટલે કે અહીંયા રિપોર્ટિંગ કરે છે. દેન બીજું એક્ઝામ્પલ જોઈએ. સ્ટુડન્ટ રિપ્લાઇડ ટીચર ધેટ હી ન્યૂ ધ આન્સર. વિદ્યાર્થીએ શિક્ષકને રિપ્લાય આપેલો કે તે જવાબ જાણતો હતો. એટલે કે અહીંયા તમે જોશો આસ્ક્ડ, રિપ્લાઇડ, આવો વર્ડ હોય વાક્યમાં એ સમજી જવાનું કે આ વાક્યમાં કયું લેંગ્વેજ ફંક્શન છે? કે રિપોર્ટિંગ ઇવેન્ટ. આગળ જોઈએ
12th નંબર પર છે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ, જેમાં આપણે આગળ વાત કરી ગયા કે કોઈ પ્રક્રિયા વિશે વાત થતી હોય તો તેને આપણે કહીશું ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. તેનું એક્ઝામ્પલ છે, દાખલા તરીકે અહીંયા તમે જોશો કે એક લેમન જ્યુસ બનાવવાની પ્રોસેસ છે તેની વાત કરવામાં આવી છે અને તેની શરૂઆત તમે જુઓ ટેક ક્રિયાપદ છે, ટુ ટેક એટલે લેવું. ટેક અ લેમન, લેમન લો, અને આ ઇમ્પરેટિવ સેન્ટેન્સ છે. ટેક અ લેમન, સ્ક્વીઝ ઇટ ઇન અ ગ્લાસ ઓફ વોટર. એક લીંબુ લો, તેને એક પાણીના ગ્લાસમાં નીચોવો. સ્ક્વીઝ કરવું એટલે નીચોવવું. દેન બીજું એક એક્ઝામ્પલ જોઈએ. જ્યારે તમે કોઈ જગ્યાએ અજાણી જગ્યાએ જાઓ છો અને એડ્રેસ પૂછીએ છીએ આપણે, તેના આન્સરમાં સામેવાળો વ્યક્તિ આપણને જે રસ્તો બતાવે છે તે પણ ડિસ્ક્રાઇબિંગ એક પ્રોસેસ હોય છે કે પહેલા આમ કરજો પછી આમ કરજો. તો અહીંયા જોઈએ, દાખલા તરીકે કોઈ વ્યક્તિ પોસ્ટ ઓફિસનું એડ્રેસ પૂછે છે તો સામેવાળો જે જાણે છે તે આ રીતે કહેશે, ગો સ્ટ્રેટ, પહેલા સીધા જાઓ, ધેન ટર્ન ટુ ધ લેફ્ટ, પછી ડાબી બાજુ વળજો, ધેર ઇઝ અ પોસ્ટ ઓફિસ, ત્યાં પોસ્ટ ઓફિસ છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસમાં એક કરતાં વધારે વાક્ય હોય છે. ઓકે, તેને ધ્યાનમાં રાખજો. હવે 13 નંબર પર જોઈએ શું છે, સ્પેસિફાઈંગ ટાઈમ, એટલે કે ટાઈમને સ્પેસિફાઈ કરવું, કોઈ કાર્યનું ટાઈમ નક્કી ટાઈમ બતાવવું. ધ ગુડ લોર્ડ વોઝ બિઝી ઓન ધેટ ડે. અહીંયા તમે જોશો તો શું આપેલું છે, ઓન ધેટ ડે. ક્યારે, કે ઓન ધેટ ડે. તો આ વાક્યમાં સમય, બરાબર, એટલે ડેઝ વિશે વાત કરી હોય, સિઝન વિશે વાત કરી હોય તો આવા વાક્યમાં શું છે તો કે સ્પેસિફાઈંગ ટાઈમ લેંગ્વેજ ફંક્શન છે. ઇન 1983 આઈ વોઝ બોર્ન. એકચ્યુઅલી આઈ વોઝ બોર્ન, પણ ક્યારે, કે 1983, એટલે કે અહીંયા સમય દર્શાવેલું છે યરના સ્વરૂપમાં, એટલે આપણે કહી શકીશું કે આમાં લેંગ્વેજ ફંક્શન કયું છે, સ્પેસિફાઈંગ ટાઈમ. નેક્સ્ટ, ડિસ્ક્રાઇબિંગ પર્સન, એટલે કે વ્યક્તિનું વર્ણન કરવું. તેમજ મોટાભાગે હુ, હુઝ, હુમ આવા શબ્દનો ઉપયોગ થાય છે રિલેટિવ પ્રોનાઉન્સ તરીકે. ધ મેન હુ ઇઝ સિટિંગ ઇન ધ ઓફિસ ઇઝ માય પ્રિન્સિપલ. અહીંયા એકચ્યુઅલી વાક્ય આવું છે, ધ મેન ઇઝ માય પ્રિન્સિપલ, પણ કયા વ્યક્તિ પ્રિન્સિપલ છે તો અહીંયા આપણે શું કરીએ છીએ, એ પ્રિન્સિપલને ડિસ્ક્રાઇબ કરીએ છીએ કે હુ ઇઝ સિટિંગ ઇન ધ ઓફિસ, કે જે ઓફિસમાં બેઠા છે, જે સ્ટાફ રૂમમાં બેઠા છે તે નહીં, જે બહાર ઊભા છે તે નહીં, પણ કોણ, કે જે ઓફિસમાં બેઠા છે. એટલે હુ એટલે કે જે, ધ વુમન, અને વ્યક્તિ, વિદ્યાર્થી મિત્રો યાદ રાખો કે પર્સન પછી હુ, હુઝ અને હુમ આવે. અહીંયા વિચ શબ્દનો આપણે ઉપયોગ કરતા નથી. અને આગળ જોઈએ બીજું એક્ઝામ્પલ, ધ વુમન હુઝ કાર ઇઝ બ્લેક ઇઝ માય ક્લાસ ટીચર. સ્ત્રી કે જેની કાર કાળા કલરની છે ઇઝ માય ક્લાસ ટીચર, કે તે મારા ક્લાસ ટીચર છે. નેક્સ્ટ 15, ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. ડિસ્ક્રાઇબિંગ પર્સન જોયું, હવે આપણે જોઈશું ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. તેના એક્ઝામ્પલ આ રીતે રહેશે, આનંદ ઇઝ અ સિટી વિચ ઇઝ નિયર નડિયાદ. આણંદ એક શહેર છે કે જે, અહીંયા વીચનું ગુજરાતી થશે કે જે, ઇઝ નિયર નડિયાદ, કે જે નડિયાદની પાસે છે. ઓકે, એટલે અહીંયા ડિસ્ક્રાઇબિંગ પ્લેસ એટલે આપણે અહીંયા આણંદને ડિસ્ક્રાઇબ કરીએ છીએ. સાપુતારા ઇઝ અ હિલ સ્ટેશન વિચ ઇઝ વેરી ફેમસ. સાપુતારા એક હિલ સ્ટેશન છે કે જે ખૂબ જ ફેમસ છે. આપણે અહીંયા સાપુતારાને શું કરીએ છીએ, ડિસ્ક્રાઇબ કરીએ છીએ. Then Anglo Urdu High School is a place where free online education is given. Anglo Urdu High School એક એવું સ્થળ છે કે જ્યાં ફ્રી ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા થયું ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, તેમાં વિચ અને વેર રિલેટિવ પ્રોનાઉન્સ તરીકે યુઝ થાય છે. નેક્સ્ટ, ડિસ્ક્રાઇબિંગ એક્શન. વિદ્યાર્થી મિત્રો આગળ આપણે જોયું હતું ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ અને ડિસ્ક્રાઇબિંગ એક્શન. તેમાં એ ફરક છે કે આમાં માત્ર ને માત્ર એક જ ક્રિયા બતાવવામાં આવશે અને ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસમાં એક કરતા વધારે. જોઈએ, શબ્બીર ઓલવેઝ ગો ફોર અ વોક ઇન ધ ઇવનિંગ. શબ્બીર હંમેશા સાંજે ચાલવા જાય છે. તો અહીંયા શબ્બીરની જે ક્રિયા જે છે ચાલવા જવાની દરરોજની, અને તમે જોશો કે અહીંયા સાદા વર્તમાન કાળમાં છે, તો આવા વાક્યની અંદર કયું લેંગ્વેજ ફંક્શન છે, ડિસ્ક્રાઇબિંગ એક્શન. એટલે કે અહીંયા એક્શન, શબ્બીરની જે એક્શન છે તે ડિસ્ક્રાઇબ કરવામાં આવી છે. સ્ટુડન્ટ નેવર કમ્પ્લીટ ધેર હોમવર્ક ઓન ટાઈમ.
વિદ્યાર્થીઓ કદી પણ પોતાનું હોમવર્ક સમયસર કરતા નથી. આઈ બ્રશ માય ટીથ એવરી ડે. હું દરરોજ મારા દાંત સાફ કરું છું. તો તમે જોજો 3 વાક્ય સાદા વર્તમાન કાળમાં છે અને કરતા જે છે શબ્દ, સ્ટુડન્ટ અને આઈ તેની ક્રિયા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 9 થી 16 લેંગ્વેજ ફંક્શન વિશે અભ્યાસ કર્યો. હવે આપણે જોઈએ કે પરીક્ષામાંથી કેવી રીતે પૂછાય છે. આગળ પણ આપણે પાર્ટ 1 લેંગ્વેજ ફંક્શન પાર્ટ 1 માં શીખી ગયા, એ જ ને આપણે અહીંયા જોઈશું. એક્સરસાઇઝમાં છે, પરીક્ષામાં પૂછાય છે મેચ ધ લેંગ્વેજ ફંક્શન વિથ ધ સેન્ટેન્સીસ. એટલે કે એક તરફ તમને વાક્ય આપેલા હશે અને બીજી તરફ શું આપેલા હશે? લેંગ્વેજ ફંક્શન આપેલા હશે. અહીંયા પહેલું વાક્ય છે, વેન વિલ ધ નેક્સ્ટ ટ્રેન કમ. તમે રેલવે સ્ટેશન જઈને ઘણીવાર આપણે ઇન્ક્વાયરી કરીએ છીએ કે ભાઈ બીજી ટ્રેન ક્યારે આવશે. ઓકે, તેમાં કયું લેંગ્વેજ ફંક્શન છે? તો રિપોર્ટિંગ ઇવેન્ટ, ડિસ્ક્રાઇબિંગ એક્શન, સ્પેસિફાઈંગ ટાઈમ, ઇન્ક્વાયરી એઝ અ નેચર. ઓકે, પછી વાત કરીએ. બીજું સેન્ટેન્સ જોઈએ. ધ યુનિટ ટેસ્ટ વિલ બી હેલ્ડ ઓન 29th જુલાઈ. એટલે કે યુનિટ ટેસ્ટ એ 29 જુલાઈએ લેવાશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ટેસ્ટ લેવાનો જે સમય જે છે સ્પેસિફાઈ કરેલું છે. ઓકે, થર્ડ સેન્ટેન્સ, ટીચર આસ્ક્ડ હિમ વેર હી વોઝ લિવિંગ. શિક્ષકે તેને પૂછ્યું કે તે ક્યાં રહે છે. હવે જોઈએ પહેલા વાક્યમાં કયું લેંગ્વેજ ફંક્શન આવશે? તો અહીંયા પ્રશ્નાર્થ વાક્ય છે અને તેની શરૂઆત વેન થી છે. તો કયું આવશે? 4 માંથી ABCD માંથી? જોઈએ ડી, વેરી ગુડ, ઇન્ક્વાયરી એઝ અ નેચર. અહીંયા એક ઇન્ક્વાયરી કરવામાં આવે છે એટલા માટે ઇન્ક્વાયરી એઝ અ નેચર લેંગ્વેજ ફંક્શન સિલેક્ટ કરીશું. ધ યુનિટ ટેસ્ટ વિલ બી હેલ્ડ ઓન 29th જુલાઈ. સમય સ્પેસિફાઈ કર્યું છે એટલે આવશે સ્પેસિફાઈંગ ટાઈમ. ટીચર આસ્ક્ડ હિમ વેર હી વોઝ લિવિંગ. તેમાં કયું લેંગ્વેજ ફંક્શન રહેશે? વેરી ગુડ, રિપોર્ટિંગ ઇવેન્ટ, કારણ કે અહીંયા કયું વર્ડ છે? આસ્ક્ડ. બીજી એક એક્સરસાઇઝ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં બે વ્યક્તિની વાર્તાલાપ આપેલી હશે. એક વાક્ય અધૂરું આપેલું હશે, એક વાક્ય આપેલું હશે અને વાક્ય ઘણીવાર તમારે તેના કૌંસમાં લેંગ્વેજ ફંક્શન આપેલું હશે. નીચે 4 ઓપ્શન આપેલા હશે, અહીંયા આપણે 3 લીધા છે અને તેમાંથી તમારે યોગ્ય ઓપ્શન પસંદ કરવાનું રહેશે. અહીંયા અંજના અને લાલજીભાઈ વાત કરે છે. અંજના લાલજીભાઈને કહે છે, આઈ વિશ ટુ નો અબાઉટ મિસ્ટર રાજ. મારે મિસ્ટર રાજ વિશે જાણવું છે. તો લાલજીભાઈ એવી રીતે આન્સર આપશે કે જેની અંદર લેંગ્વેજ ફંક્શન ડિસ્ક્રાઇબિંગ પર્સન આવી જશે. તો આપણે જોઈએ હુ ઇઝ મિસ્ટર રાજ. તો આમાં ડિસ્ક્રાઇબિંગ પર્સન છે? નો. બીજું જોઈએ, મિસ્ટર રાજ ઇઝ માય ફ્રેન્ડ. મિસ્ટર રાજ મારા મિત્ર છે. તો એ લેંગ્વેજ ફંક્શન આવશે? એ પણ નહીં આવે. મિસ્ટર રાજ ઇઝ અ ડોક્ટર હુ. અહીંયા હુ આવેલું છે. ઓકે, ડોક્ટર એ પર્સન છે. હુ ઇઝ વેરી ફેમસ. કે જે, અહીંયા હું નું ગુજરાતી થશે કે જે. હુ ઇઝ વેરી ફેમસ એટલે લેંગ્વેજ ફંક્શન આવશે. અહીંયા ડિસ્ક્રાઇબિંગ પર્સન એ સી ની અંદર સમાવેશ થઈ જાય છે એટલે આન્સર કયો આવશે? મિસ્ટર રાજ ઇઝ અ ડોક્ટર હુ ઇઝ વેરી ફેમસ. વેરી ગુડ. નેક્સ્ટ જોઈએ. અહીંયા મધર અને ડોટર વાત કરે છે. મધરે ડોટરને કહે છે, એક્સપ્લેન મી ધ પ્રોસેસ ઓફ મેકિંગ ટેસ્ટી ટી. ટેસ્ટી ટી બનાવવાની પ્રોસેસ મને કહે. તો આપણે એવી રીતે અહીંયા આપેલા ઓપ્શનમાંથી આન્સર સિલેક્ટ કરીશું કે જેમાં શું આવે? લેંગ્વેજ ફંક્શન ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. ટી ઇઝ બેટર દેન કોફી. તો આ તો કમ્પેરિઝન છે, નહીં આવે. ટી ઇઝ ટુ હોટ ટુ ડ્રિંક. ચા એ પીવા માટે ખૂબ જ ગરમ છે, એ પણ નહીં આવે કારણ કે આમાં કોઈ પ્રોસેસ બતાવવામાં આવતી નથી. પણ અહીંયા તમે જુઓ, ટેક અ પોટ, એક વાસણ લો, એક વાક્ય. બીજું, પોર સમ વોટર, તેમાં થોડું પાણી રેડો. બીજું વાક્ય, એડ સમ ટી એન્ડ સુગર, તેમાં થોડીક ચાપત્તી અને થોડીક ખાંડ એડ કરો. એન્ડ બોઇલ ફોર અ વાઇલ, અને થોડા સમય માટે તેને ઉકાળો. લાઈક પ્રોસેસ દર્શાવે છે. કયો આન્સર આવશે? એબીસી માંથી સી. વેરી ગુડ. નેક્સ્ટ જોઈએ. આ લાસ્ટ એક્સરસાઇઝ છે.
કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ વિથ ધ ફંક્શન ગિવન ઇન ધ બ્રેકેટ. આવી સૂચના આપેલી હશે, તમને અધૂરા વાક્ય આપેલા હશે અને તમારે તેને કમ્પ્લીટ કરવાનું છે. પણ શરત એટલી છે કે કૌંસમાં આપેલું લેંગ્વેજ ફંક્શન એ તેની અંદર સમાવેશ થઈ જવું જોઈએ. પહેલું વાક્ય છે કટ ધ લેમન, અને આ વાક્યને એવી રીતે કમ્પ્લીટ કરો કે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ લેંગ્વેજ ફંક્શન આવે. જોઈએ આન્સર. Cut the lemon, squeeze it in a glass of water, add some sugar. વિદ્યાર્થી મિત્રો, જરૂરી નથી કે તમે આ રીતે જ વાક્યને કમ્પ્લીટ કરો, તમે તમારા રીતે પણ કમ્પ્લીટ કરી શકો છો. બીજું એક્ઝામ્પલ જોઈએ. વાક્યની શરૂઆતમાં છે વેન અને લખ્યું છે ઇન્ક્વાયરી એઝ અ નેચર, એટલે વેન થી કોઈ પણ સવાલ તમે અહીંયા મૂકી શકો છો. વેન વિલ ધ સ્કૂલ રીઓપન, તમે સ્કૂલને મિસ કરો છો ને, એટલે કદાચ આ વાક્ય તમારા દિમાગમાં આવશે. વેન વિલ ધ સ્કૂલ રીઓપન, સ્કૂલ ક્યારે ફરી ઓપન થશે એટલે ખુલશે. વેનની જગ્યાએ તમે કોઈ પણ વાક્ય બનાવી શકો છો. ઓકે, થર્ડ જોઈએ ધ મેન, અને એ રીતે વાક્ય કમ્પ્લીટ કરો કે લેંગ્વેજ ફંક્શન આવે ડિસ્ક્રાઇબિંગ પર્સન. તો જોઈએ એમાં હુઝ અને હુમ શબ્દ આવવા જોઈએ. The man who is standing near the gate is our watchman. વ્યક્તિ કે જે પેલા ગેટ પાસે ઊભા છે તે અમારા વોચમેન છે. ઓકે, નેક્સ્ટ જોઈએ નંબર 4. We do our homework, અને કૌંસમાં લેંગ્વેજ ફંક્શન છે સ્પેસિફાઈંગ ટાઈમ, એટલે આપેલ વાક્યને એવી રીતે તમે કમ્પ્લીટ કરો કે અહીંયા સ્પેસિફાઈંગ ટાઈમ લેંગ્વેજ ફંક્શન આવી જાય. જોઈએ we do our homework in the evening. in the evening એટલે કે અહીંયા આ જે કાર્ય કરે છે તેનું સમય સ્પેસિફાઈ કર્યું છે in the evening. ઓકે, તમે બીજા રીતે પણ વાક્યને કમ્પ્લીટ કરી શકો છો. અને લાસ્ટ સેન્ટેન્સ છે my father, ઇનકમ્પ્લીટ સેન્ટેન્સ છે અને કૌંસમાં લખ્યું છે ડિસ્ક્રાઇબિંગ એક્શન, એટલે કે તમારા પપ્પાની કોઈ એક ક્રિયા અહીંયા તમારે દર્શાવવાની છે. આ રીતે આન્સર લખી શકાય. My father always reads newspaper before taking tea. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે 3 એક્સરસાઇઝ ને આજે આપણે 8 લેંગ્વેજ ફંક્શન એટલે ટોટલ 16 લેંગ્વેજ ફંક્શનની ચર્ચા કરી. આશા રાખું છું કે તમે સમજમાં આવી જશે. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી છે, તેને અનેક વાર આ વિડીયોને જોજો, સમજશો તો અને તો જ તમે સારા માર્ક્સ મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, થોડા સમય પછી તમને એક ગૂગલ ફોર્મની લિંક શેર કરવામાં આવશે. તેમાં તમારે સાચા આન્સર લખવાના છે, એ જ તમારી હાજરી ગણાશે. ઓકે, વન્સ અગેન થેન્ક યુ.